મોડાસા શહેરની જીઆઈડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટની કંપનીના આશરે 200થી ઉપર કર્મચારીઓએ કંપનીમાં પોતાનું શોષણ થતું હોવાના તેમજ અઠવાડિયાની એક રજા ન મળતી હોવાના અને ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે કંપની ચાલતી ન હોવાના આક્ષેપો લગાવ્યા હતા. અને આ બાબતે અમે મેનેજમેન્ટનો સંપર્ક કરવાની ટેલિફોનિક વાતચીત કરી હતી, પરંતુ તેઓએ અમને એવું જણાવ્યું કે છોકરાઓ છે તેમને કંઈ ખબર પડતી નથી અને અઠવાડિયાની એક રજા તો હોય જ છે. આ બાબતે અમને ફોન કરવો નહીં. તો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. हमारी मांगे पूरी करो, 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 हमारी मांगे पूरी करो. ઉત્તરીય કમલેશ કુમાર. આ કંપનીની અંદર અતિશય શોષણ થાય છે. કંપનીના જે ગવર્મેન્ટના રૂલ્સ હોય એ મુજબ કંપની ચાલતી નથી અને 12 કલાકનું કરાવે છે એ પ્રમાણે વેતન નહીં મળતું અને એ પ્રમાણે વેતન મળતું નથી. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ગવર્મેન્ટ રૂલ્સ મુજબ કામ કરાવો. અને આજે અઠવાડિયાની રજાની વાત ચાલે છે. અઠવાડિયાની વીકલી એક ઓફ આવે જે ગવર્મેન્ટને રૂલ્સ મુજબ આવે એ જોઈએ અમારે. અને એને કપાવું ના જોઈએ. તમારી આ માંગ પૂરી નહીં થાય તો શું કરશો તમે? અમે આ રીતે બધા એક છીએ તો આંદોલન કરશું. કોઈને પ્યાર કોમ કરવા દેવી નહીં કરવી નહીં. રમણભાઈ, આ બેકવેલ કંપનીની અંદર અમને હર વાત ઉપર શોષણ કરવામાં આવે છે. કોઈ રવિવારની અમને રજા નથી આલતા. પૂરા 30 દિવસ ભરવામાં આવું છે. અમારે રજા માગીએ તો રજાનો અમને પગારે કાપીને આપો છે અને જો વગર કીધે રજા પાડી દીધી તો એનો મેમો આલી દે છે અમને. તો પછી અમારે તો કઈ રીતના નોકરી કરવી આના અંદર? નોકરી તમારે કેટલા કલાકની? નોકરી અમારે 12 કલાકની. એટલે 2 શિફ્ટ ચાલતી હોય ને? હા, 2 શિફ્ટો ચાલે છે. 2 શિફ્ટોમાં હવે અઠવાડિયાની એક રજા તો અમારે જોઈએ કે એ અમને નથી મળતી. અને રવિવારની રજા મને ભરાવડાવે છે. એ ના આવે તો એ અમને મેમો આપી દે છે. કાઢી મેલી છે અમને નોકરીથી. અઠવાડિયા સુધી ઘેર રાખવું. હા, અઠવાડિયા સુધી અમને ઘેર રાખે છે. તો બસ અમારે કઈ રીતનો તમારી શું માગણી છે અત્યારે? અત્યારે અમારે રવિવાર બંધ કરવાની વાત છે. એટલે રવિવારની રજા તો રજા જ જોઈએ અમારે ભાઈ. ગવર્મેન્ટ રૂલ પ્રમાણે જ રજા જોઈએ અમારે. સિસ્ટમ કર્યો હોય એ રીતના સિસ્ટમ કરો તો અમારે નોકરી કરવી છે કે નથી કરવી. હા, અમારા બધા માણસો બેકવેલ કંપનીના બધા માણસો એક જ છે. તહેવારની જે રજાઓ આવતી હોય એ રજા અમારે જાહેર રજા આવતી હોય જાહેર રજા મળવી જ જોઈએ.